નમસ્કાર મિત્રો, જો તમને ચાલતા વખતે કે સીડી ચડતા વખતે શ્વાસ ચડતો હોય પણ બીજા કોઈ જાતના લક્ષણ ન હોય તો 5 કયા એવા પ્રાથમિક રિપોર્ટ છે જે તમારે સૌથી પહેલા કરાવવા જોઈએ? પહેલો રિપોર્ટ છે ઇસીજી એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. હૃદયના ધબકારા અનિયમિત છે અથવા હૃદયના ઉપર ભૂતકાળમાં કે નવો કોઈ હુમલાની અસર છે તો એ રિપોર્ટ ઉપરથી આપણે ખબર પડે. બીજો રિપોર્ટ છે 2D ઇકોકાર્ડિયોગ્રાફી કે જેની અંદર હૃદયની સોનોગ્રાફી થાય અને હૃદયના વાલ નોર્મલ છે કે નહીં, હૃદયનું પમ્પિંગ નોર્મલ છે કે નહીં, હૃદયની પૂરી થવાની કેપેસિટી નોર્મલ છે કે નહીં, અથવા હૃદય ઉપર કોઈ જાતનું લોડ આવ્યું છે કે નહીં, એ આપણે ઇકો ઉપરથી ખબર પડે. ત્રીજો રિપોર્ટ છે ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ, જેની અંદર પટ્ટા ઉપર તમારે ચાલવાનું અને તમારે ઇસીજી નીકળે એટલે હૃદયની કોઈ નળીમાં ક્યાંય પણ બ્લોકેજ હોય તો એ રિપોર્ટની અંદર પકડાઈ જાય છે. ચોથો રિપોર્ટ છે પલ્મનરી ફંક્શન ટેસ્ટ, એટલે એની અંદર ફૂંક મારી અને ફેફસાની કેપેસિટી આપણે ખ્યાલ આવે છે કે ફેફસાની નળીઓમાં કંઈ બ્લોકેજીસ કે એવું કંઈ છે કે નહીં આપણે ખબર પડે છે. પાંચમો બ્લડના 2 રિપોર્ટ છે, એમાં એક રિપોર્ટ છે હિમોગ્લોબિન એટલે લોહીના ટકા. જો ગમે એ કારણોસર તમારા લોહીના ટકા ઓછા હોય તો તમને ચાલવાથી શ્વાસ ચડી શકે. શું કામ? કારણ કે આપણું જે હિમોગ્લોબિન છે એ આપણા શરીરને ઓક્સિજન પૂરું પાડે છે, એટલે જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે હૃદયને પણ ઓછું ઓક્સિજન મળે છે. ત્રીજો રિપોર્ટ છે ક્રિએટિનિનનો, જે વધારે પડતો કિડનીનો રિપોર્ટ છે. હવે ક્રિએટિનિન કે કિડનીમાં જ્યારે કોઈ પણ કારણોસર સોજો હોય તો એના કારણે શરીરની અંદર પાણી ભરાય છે અને એના કારણે પણ શ્વાસ ચડે છે. અને છેલ્લી એક વસ્તુ છે ડીકન્ડિશનિંગ કે લો એફર્ટ ટોલરન્સ. હવે જે લોકોનું બેઠાડું જીવન છે, જે લોકોને એક્સરસાઇઝ કરવાની સાવ આદત નથી, એનો જોબ પણ એવો છે કે જેમાં એને કન્ટિન્યુઅસલી બેસવું પડે છે અને એ જ્યારે એક્ઝર્શન કરે છે, જોર કરે છે, ત્યારે પણ એને શ્વાસ ચડે છે. પણ આ જે લો એફર્ટ ટોલરન્સ કે ડીકન્ડિશનિંગ છે એ નિદાન ત્યારે જ થઈ શકે જ્યારે બીજા બધા રિપોર્ટ તમારા નોર્મલ હોય. તો જો તમને ચાલતા વખતે શ્વાસ ચડતો હોય અથવા સીડી ચડતા વખતે શ્વાસ ચડતો હોય તો આપના ડોક્ટર પાસે એનું સચોટ નિદાન કરો. આભાર.